જો મિત્રો, ઘણીવાર એવું થાય આપણે ગાડી પડી રહી છે બરાબર, અને ગાડીની અંદર કંઈક પહેરી ગયું હોય તો ધ્યાન રાખવું. આ જુઓ ગાડી છે. હવે ગાડી લઈને હું નીકળ્યો બહાર જવા. ગાડી બંધ જ હતી, પણ પછી ગાડીમાં બેઠા. આ સીટમાં અમારા ઘેરથી બેઠા ને પેલી સીટમાં હું ચલાવતો હતો. હવે અહીંયા આગળ બેઠેલા પહેલાં આમ તે સારું આમ વરી આમ કરી આમ જોયું, થોડીક વાર થઈને આમ ઉધર પડીને જોવાનું. તો મારા મનમાં આ ઊંઘ શકશું, આ ના ઊંઘ્યા દાડા તો ઊંઘ આવતી હોય. મેં 2-3 વાર આમ કર્યું, એટલે મેં કીધું ઊંઘો છો શું કરો છો? તો કે ના ભાઈ, આ પેન કશુંક છે કે કારું કારું વેટાયેલું અને ગોળ કે શું છે મને ક્યાં જુઓ ને. તો મેં તો ગાડી ભાઈ ઊભી રાખીને મેં કીધું ઉતરી પર દરવાજો ખોલ્યો અને ખોલી અને જોયું તારે આ ખરું ને આવું જો આ વાયર વેટાઈ રહેલું, આ વાયર દેખાય વાયર, એ આ વાયર અને આ ગોર લાડવો એનો જો. એ સારું મેં તો બધે જોયું ભાઈ. તમે તો સારું કશું નહીં. એટલે આ તા પેલા કહેશે ભાઈ પમદાડે નડિયાદ છે ને, હું ગઈ હતી તે એક જણ એક્ટિવા કાઢ્યું ને જોડે, તે એક્ટિવામાં હાપ હતો કહેશે, તે પકડાઈને લઈ ગયા. એટલે એવું બને ભાઈ, આવું થાય. એટલે જોઈ લેવું સારું, ગાડી કાઢતા પહેલાં દરેકે આવું જોઈ લેવું કે ભાઈ કંઈ અંદર છે આગળ પાછળ, પછી બેસવું એટલે જોખમ ના થાય. ચાલો આવજો મારા વાલા. અને ગાડીવાળા ચેક કરજો, બાઇકવાળા ચેક કરજો, રિક્ષાવાળા પણ ચેક કરજો. આવજો.